મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જઈ રહ્યા છે માવીના ઘરે. ક્યાં જવાનું બેટા આજે આપણે? અને આ મિસિકાબેનને ખોટું લાગી ગયું છે, એમનો ફોન જોઈએ છે. હા ને, તો આપણે બધા રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. તો હવે આપણે ફાઇનલી પહોંચી જવાયા છે માવીબેનના ઘરે. માયુની ફિયા છે, પ્રિસા ફિયા. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા કેટલા બધા મંકી છે. જુઓ જુઓ જો કેટલા બધા મંકી બેઠા. જો મીસો ઉપર તો જો. ઓ બાપ રે. ઓહો દાદા જય માન દાદા બોલો. જય જય બજરંગ બલી કહેતો બડી. નાનું બચ્ચી જો તાર જેવું. હા હા હા. જય રીજો કેવું છે. જો જો કેટલા બધા મંકી છે નહીં. આ મિસિકા તો ગાડીની બહાર જતી રહેશે બેટું. હમણાં કૂદી પડશે બચ્ચા લેવા. હા હા કેટલા બધા મંકી હતા નહીં. જો ગુક્કો આવ્યો, નાનું નાનું ગુગલું આવ્યું. દેખો તારા જેવું. ઓ બાપરે કે મારા જેવું. ફાઇનલી આપણે માવીબેનના ઘરે પહોંચી ગયા છે અને આજે માવીબેનની બાબરી છે. હવે આજે માવીબેન ટકું થઈ જશે. તો માવીબેન રેડી થઈ ગયા છે. હાય માયુ. ચલો મારા બાબા જવાનું. ક્યાં જવાનું? અને આ મિસિકાબેન માયરાના રમકડા લઈ લીધા ને બેટા. શું છે તારા જેવું છે ને મારું જોડે નહીં? સેમ સેમ પિયાનો છો. અહીંયા અમારી ગાડીને ભૂખ લાગી ગઈ છે, તેને મમ્મમ કરાવવા ઊભા છે. નહીં માયું? કોણ છે મામું? ક્યાં ગયા? એ બહાર ઊભા રહીશું હવે. મારું મમ્મમ ખોડા ગાડીને શું જાય? બાબા જવાનું. બાબા બાબા બાબા. તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. મારું છોકરું ગુડ કર. ફોટો પાડજે. એ રહી. તો ફાઇનલી માવીબેનનું ટક્કું થઈ ગયું છે. હવે એમના ફિયા એમને કપાળે ચાંદલો કરી અને માથામાં સાથીઓ બનાવશે. અને માવીબેન તો ખુશ ખુશ થઈ ગયા છે. એમના દીદી એમને રમાડે છે તો રોતા બી નથી. ડાયો દીકકો બની ગયો આજ તો માવીબેન. माझे तर खूप आहे आता आपला ડાયો દીકકો. તો હવે આપણે માયો માટે જે બધી ગિફ્ટ લાયા હતા હવે આપણે આપી દઈએ. કપડાં ને એવું બધું જે લાયા હતા એ. આ તું બોલા કેમ મને રાખો તો ચાલા લાગે. ઓકે બેટું લા આપણો ફોટો પાડો. પછાડી ખાઓ પછાડી. કરું માયરાન બેટા. હા મીસુ માયરાન કેવું કરું? ટકલું કરી નાખ્યું. ટકલું કરી નાખ્યું. નો 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 નો. અને ચપ્પલ કોના છો? માયાના છો? લા માયાને સામા મૂકી દો. બાના આપી દો. ચલો निकल ले दो हमको. सबको निकल ले दो फिर बंद करना. चलो बेटा.
મીસો લે માયું 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 ये कम मैं कर આઈ નહીં ને ખલાવાની ને ખીલાવાની પછી કાઢ ખીલાવાની હા જો મારી બી થઈ ગઈ બીજી થઈ ગઈ પાછું માં થઈ ગઈ 25 પાડસ બહુ જોજો છે ટકુ દેવી માં બસ 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 તું ખાઈ જાઓ લાવ ચલો મમ્મા માયા શું થઈ ટકલું થઈ મિસ ઘરની એક જ બોલબોલ કરે મારે ટકલું થઈ ગઈ મારે ટકલું થઈ ગઈ એવું ના કરાય બેટા पापा कम ऊपर से ક્યાં ना ऊपर કેમ ना ऊपर से ઓ બાપ રે ઓ બાપ રે ઓ બાપ રે ઓ બાપ રે ऊपर से जाओ શું કરશો હવે તમે એકલા आ जाओ હા મમ્મા ચલો હવે આપણે ક્યાં જવાનું ચાલો બેટા મીસુ ચાલો અંદર ઘરમાં ચાલો બેટા બડી ચાલો બેટા તો મિસ્તિકા મેં દોડ્યા હા ચલો જય માતાજી બાય માયો આવજો ટાટા કહી દે ચલ ટાટા માયું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દીદી બોલાવો મિસો માયો બોલાવો ટકા કાઢો ચાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આપણે ચકુબેનના ઘરેથી નીકળી ગયા છે ઘરે આવવા માટે અને મિસિકાબેન હવે થાકી ગયા છે એટલે હવે એ ગાડીમાં જ ઊંઘી જશે माटे તમે આઈને હાલી કરી ગયા હતા અને મિસિકાબેન હાલી કરીને ઉઠી ગયા છે તારે શું મમ્મ ખાવ બેટા શું ખાવાનું છે આ તો પપ્પા ઘરે નહીં બેટું આ છીકા છીક ચાલુ થઈ ગયું પપ્પાનું શું ખાધું પપ્પાએ ફેન્ટા પીધી હા શું ખાધું તે ફિયાની ઘરે શું બનાવ્યું તું ચિકન ખાધો ફેન્ટા પીધી એટલે છીકા છીક ચાલુ થઈ ગયું ઓ બાપરે બાય બાય કહી દો ચલો બધા બાય 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 તો મારા બેના ઘરેથી આવી ગયા અને અમે આરામ કરીને ઉઠી ગયા છે અને આજે નીરવ આખો દિવસ ઘરે જ છે ને આખો દિવસ આ તો ગયા હતા અને અમે બનાવી રહ્યા આજે શું બનાવીશું આપણે જમવામાં સાલા થક ગયા મેં તો ઘર પે રહે કે થક ગયા તને એવું શું સ્ટ્રગલ કર્યા તું તો થાકી ગયા બહુ થાક લાગે છે પણ ઘેર રહું એટલે ઘરે રહીને આરામ કર્યો તોય થાકી ગયા બધા શું કરવાનું અને આપણે સાંજે જમવા બનાવવાના છે મેથીના મુઠિયા બનાવીશું કે થેપલા બનાવીશું વેલણિયા વેલણિયા તો આપણે આજે વેલણિયા બનાવવાના છે તો આપણે એની તૈયારી કરી દઈએ તો આપણે વેલણિયા બનાવવા માટે મેથી લઈ લીધી આદુ મરચાં લસણની પેસ્ટ ખાંડ આ આપણે ભાખરીનો લોટ લીધો છે દહીં અને આ બાજરીનો લોટ છે આ 1.5 વાટકી જેવો છે અને આ 1 વાટકી જેવો છે તો આપણે હવે ચાલુ કરીએ રેસીપી हाँ बेटू चलो तो एक मोटो वाटको घऊनो लोट एक वाटको बाजरीनो लोट અને 1.5 વાટકી જેવો ભાખરીનો લોટ લઈ લીધો હવે બધું પહેલા આપણે મિક્સ કરી દઈશું અને મિશિકાબેન અહીંયા અને હવે બધી વસ્તુ આપણે નાખવાની ચાલુ કરશું તો પહેલા આપણે બધો કોરો મસાલો કરી દઈએ બરાબર છે ખાંડ નાખી દઈએ
1 ચમચી જેટલો અજમો નાખી દઈએ, ધાણા જીરું પાવડર 3 ચમચી, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ, અને 2 ચમચી મરચું નાખી દઈએ. આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈએ અને 3 ડોકલી તેલ નાખી દઈએ અને પછી બધું મિક્સ કરી દઈએ. આપણે પહેલાં આપણે આ મેથી જે લીધી હતી એને કાઢી લઈએ અને પાણી નિતારી દઈએ. આપણે મિશિકાની કરામતો તો કંઈક અલગ અલગ જ હોય. આખી થાળીમાં એ બેહન પછી વટાણા ખાય. પહોંચ્યું રીચા. બસ આ જો બધું આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે મેથી નાખી દઈએ અને પછી જરૂર પ્રમાણે થોડું થોડું દહીં નાખી અને લોટ બાંધી દઈશું. બરાબર. આજે આપણે ઘરે જઈએ એટલે આપણું કામ આજે બધાને હેરાન કરવાનું છે. બસ રીક્ષાનું કામ કરી રહી છે. આપણું કામ એક જ છે, બધાને હેરાન કરવાનું. હા, કેમ નહીં? એટલા માટે તમે રજા લો છો, હેરાન કરવા માટે. વાય નોટ? તો મમ્મી અહીંયા કપડાં વાળી રહ્યા છે અને પપ્પા સિંગોડા ફોલી રહ્યા. ફોલી ગયા પપ્પા સિંગોડા? બાકી થોડા. અને આ શેઠ આજે આરામ પર વિષ્ણુ ભગવાનની જેમ આરામ કરી રહ્યા. બીજા સિંગોડા તો આપણો લોટ બંધાઈ ગયો છે. વેલણિયા માટે આપણે એક બાજુ ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને એક લીંબુની ફાળ નાખી દઈએ એટલે કાળું ના પડે. અને ઉપર આ મૂકી દઈએ કાણાવાળું કરી દીધા છે. આવી રીતે પાટલી ઉપર વણી દેવાના. અને આ બાજુ આપણું પાણી બી ગરમ થઈ ગયું છે અને હવા બધા આપણે અંદર મૂકી દઈશું. બોલો, તમારો દિવસ કેવો રહ્યો આજે ઘરે? અમારો તો થાક ભર્યો રહ્યો. હો બાપરે, જાણે કે તમે જ કામ કર્યું ઘરે. વાહ વાહ. કેમ ગરમ થઈ ગયું. હવે આપણે વેલણિયા મૂકી દઈએ. ચલો બધા મૂકી અને પછી આપણે એના પોણો કલાક જેવું ચડવા દઈશું. પહેલા થોડો ફાસ્ટ ગેસ રાખવાનો અને 10-15 મિનિટ રહી અને ધીમો ગેસ કરી દેવાનો. બરાબર. આપણું ફાઇનલી જમવાનું બની ગયું છે. હવે આપણે જમી લઈએ અને અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ થાય છે. થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે, સબસ્ક્રાઇબ કરવા માટે. ગુડ નાઇટ. તો એની શોપિંગ કરવા જવાનું છે. આપણા વેલણિયા હવે ચડી ગયા છે. વરાળે ધીમી આંચે ચડવી દીધા છે. બસ પછી આને હવે સમારીને મસ્ત રહી તલનો વઘાર કરી દેવાનો એટલે ખાવા માટે રેડી ચકાચક. એની સાથે આપણે ચા લેવાની. ચાની તૈયારી થઈ રહી છે. ગુજરાતી હોવ ને તમે ચા ના પીવો. ગુજરાતીની એકમાત્ર ઓળખ એટલે ચા. ઠંડી હોય, ગરમી હોય, તડકો હોય, છાયો હોય, દુઃખ હોય, સુખ હોય, ચા જરૂરી છે. ચા વગર ના ચાલે. મસાલા માર કે માથું ચડે, તાવ ચડે, ચા આપો એટલે બધું રેડી. વહુ લોહી પીવો તોય ચા જોઈએ. હા. તો રજાના દિવસે નીરવ આપણને હેલ્પ કરે રસોઈમાં. તો બહુ સ્ટ્રગલ સાથે મુઠિયા બહાર કાઢી રહ્યો છે બચારો. કારણ કે એક બાજુ એની ચા થશે, એમાં એને વાર લાગશે, પણ ભૂખ લાગી ગઈ. શું કહેવું નીરવ? તો આપણું જમવાનું બની ગયું છે. આપણે જમી લઈએ અને વિડીયો જોવા માટે ધન્યવાદ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.